ગુજરાત વિધાનસભામાં 25મીએ રજૂ કરાશે યુસીસી વિધેયક, સીએમને ફાઇનલ રિપોર્ટ સોંપ્યો. ગુજરાતમાં યુસીસી બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. યુસીસી માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપરત કર્યો. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો. મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ અર્પણ કરતા જ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. તેમાં જણાવાયું હતું કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું. વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલું જ નહીં, ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવી છે. હવે રાજ્ય સરકાર 24 થી 25મી માર્ચે યુસીસી વિધેયક ગૃહમાં લાવશે. આ વિધેયક પર ચર્ચા થશે. સુરત, અમદાવાદ બાદ થરાદમાં 2 યુવકોએ વિદ્યાર્થીને ઢીવી નાખ્યો. 2 દિવસમાં બનેલી 3 ઘટનાઓએ વાલીઓને ચિંતામાં મૂકી દીધા છે. અમદાવાદ, સુરત બાદ હવે વાવ, થરાદમાં વિદ્યાર્થી પર હુમલો થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. 2 જેટલા યુવકોએ એક વિદ્યાર્થીને ઢીવી નાખ્યો. દિયોદરના સોની ગામની હાઈસ્કૂલ બહાર બોર્ડનું પેપર આપીને સ્કૂલ બહાર ઉભેલા વિદ્યાર્થી પર 2 યુવકોએ છરીથી હિંસક હુમલો કર્યો. નેસડા ગામનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું પેપર આપી સ્કૂલની બહાર ઊભો હતો, ત્યારે 2 યુવકો છરી લઈને આવ્યા. વિદ્યાર્થી કંઈ સમજે તે પહેલા જ 2 યુવકોએ છરી વડે હિંસક હુમલો કર્યો. ટીકાપાટુનો માર મારીને લોહી લુહાણ કરી નાખ્યો. હુમલામાં મહેશ ચૌધરીને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો. ઈજાગ્રસ્ત યુવકે નેસડા ગામના હુમલાખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાટણના ફાર્મ હાઉસમાં 20 શખ્સો ધાર્યા તલવાર લઈને પોલીસ પર તૂટી પડ્યા. પોલીસ ઊભી પૂંછડીએ ભાગી. એક ફાર્મ હાઉસની બહાર પોલીસ સુરક્ષામાં ઊભી હતી, ત્યારે 5થી વધુ કારમાં 20થી વધુ લુખ્ખાઓ ધારિયા, તલવાર, છરી સહિતના હથિયારો સાથે નીચે ઉતરતા જ પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી. પોલીસ જવાનો જીવ બચાવવા નાસભાગ કરતા અને પોલીસ કારમાં બેસતા નજરે પડ્યા અને લુખ્ખાઓએ પોલીસની પાછળ દોડી પથ્થરમારો કરી હિંસક હુમલો કર્યો. પોલીસ પર ગુંડાઓ ભારે પડતા હોય તેવા દ્રશ્યો પાટણના ચાણસ્માના જલિયા ફાર્મ હાઉસ બહારના છે. ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો. આ હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દિવાલ પર તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રોનક દિનુભાઈ દેસાઈએ આ અંગે ફરિયાદ નોંધાવી કે તેમના ફાર્મ હાઉસ પર હુમલાની જાણ કરી હતી. પોલીસ સ્થળ પર સુરક્ષા માટે પહોંચી હતી, ત્યારે 8 જેટલી ગાડીઓમાં 15-20 જેટલા ઇસમો ધારિયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયાર સાથે આવ્યા. આ શખ્સોએ ગેટ પર પથ્થરમારો કરી, હથિયારો વડે તોડફોડ કરી અને ભાવેશભાઈને જાનથી મારી નાખવાની બૂમો પાડી હતી, જેથી પોલીસ પણ ડરી ગઈ. ફાર્મ હાઉસ પર સુરક્ષા આપવાની બદલે અસુરક્ષિત મહેસૂસ કરીને પોલીસ જ ભાગી ગઈ. પોલીસની ઈજા પહોંચી હતી. આ અંગેની પોલીસે ફરિયાદ નોંધી 3 શખ્સોની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મંદિર નિર્માણ માટે ફાળો ઉઘરાવવા બાબતે બબાલ થઈ હતી. આ ઘટનામાં પોલીસે 2 ફરિયાદ નોંધી છે.